બનાસકાંઠા જિલ્લાના ધાનેરા તાલુકાના પાથાવાડા પોલીસ સ્ટેશનમાં હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા 38 વર્ષીય પ્રભુજી વસનાજી રાજપૂતનું ગત રોજ આકસ્મિક અવસાન થતાં પોલીસ વિભાગ અને સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી વ્યાપી ગઈ છે। જાણકારી અનુસાર ધાનેરા તાલુકાના સિયા ગામના વતની પ્રભુજી રાજપૂત 14 વર્ષ અગાઉ પોલીસ વિભાગમાં ભરતી થયા હતા અને હાલમાં પાથાવાડા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવી રહ્યા હતા। ફરજ દરમિયાન પેટ્રોલિંગ કરવા ગયેલા સમયે અચાનક તેમની તબિયત લથડતા તેમને તાત્કાલિક ધાનેરાની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન તેમનું અવસાન થયું હતું। આકસ્મિક અવસાનના સમાચાર વાયુ વેગે પ્રસરતા પરિવારમાં અને સમગ્ર પોલીસ તંત્રમાં દુઃખની લાગણી પ્રસરી ગઈ હતી। પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો અને લાશને ધાનેરા રેફરલ હોસ્પિટલમાં પીએમ પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવી હતી। મંગળવારે પોસ્ટમોર્ટમ બાદ મૃતદેહ તેમના વતન સિયા ગામે પરિવારજનોને સોંપવામાં આવ્યો હતો। અંતિમ સંસ્કાર દરમિયાન ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું। આ અંતિમ વિધિમાં થરાદ, પાથાવાડા અને ધાનેરાના પીઆઈ એમજે ચૌધરી સહિત અનેક પોલીસ અધિકારીઓ, પોલીસ કર્મચારીઓ તેમજ મોટી સંખ્યામાં સ્થાનિક લોકો ઉપસ્થિત રહ્યા હતા। મૃતક પ્રભુજી રાજપૂત પોતાના પાછળ પત્ની, 2 પુત્ર અને 2 પુત્રીઓને છોડી ગયા છે। તેમના આકસ્મિક અવસાનને ગંભીરતાથી લઈને પોલીસ તંત્ર વધુ તપાસ હાથ ધરી છે।